ખબરોની ખબરમાં આજની વાત. ખબર વડોદરામાં ખબરોની ખબરના વધુ એક એપિસોડમાં આજે વાત કરવી છે દારૂ અંગે પોલીસની પોલિસી વિશે. નવું વર્ષ આવે એટલે આખું પોલીસ વિભાગ દારૂડિયાઓને પકડવા ફિલ્ડિંગમાં લાગી જાય છે. ઠેર ઠેર નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ થાય છે. બ્રેથ એનાલાઇઝરમાં લોકોને ફૂંકો મરાવે ત્યારે સવાલ થાય કે દારૂ પકડવા આટલી મહેનત, આટલું હાર્ડવર્ક કરતી પોલીસ સ્માર્ટ વર્ક કેમ નથી કરતી? જો 31 ડિસેમ્બર કે અન્ય રાતોએ ઉજાગરા કરી દારૂડિયાઓને જ પકડવા પોલીસે પરસેવો પડતો હોય તો આજના એ આધુનિક અને સ્માર્ટ યુગમાં પોલીસની આ હાર્ડવર્કની પોલિસી સામે ચોક્કસ સવાલ ઉઠે. જરૂર છે દારૂબંધીનો દેખાડો નહીં, પણ મૂળ પર પ્રહાર. કહેવત છે ને કે મૂળ પર વાર કરવામાં આવે તો ડાળીઓ આપમેળે સુકાઈ જાય. એમ દારૂના અડ્ડાઓનો નાશ કરવામાં આવે તો દારૂડિયા જ ક્યાંથી બચે? જો એક બુટલેગર 100 થી 200 માણસને દારૂ પીવડાવે એટલે દારૂડિયાને બદલે જો બુટલેગરને પકડવામાં આવે તો 100 કે 200 દારૂડિયાને પકડવાથી પોલીસને મુક્તિ મળે. પોલીસનો શ્રમ અને સરકારના પૈસા પણ બચે. આવી સ્માર્ટ પોલિસીને પોલીસે અપનાવવી જોઈએ જેથી દારૂબંધીનો સફળ અમલ થઈ શકે. આજની પોલીસને ખબર જ હોય કે આ દારૂ વેચાય છે, કોણ દારૂની હેરાફેરી કરે છે, પણ કેટલાક પોલીસવાળાઓની ગોઠવણની પોલિસીના પરિણામે થડ મજબૂત બની રહ્યા છે. પરિણામે પોલીસને કદાચ પેટ્રોલિંગની ફિલ્ડિંગ કરવી પડે છે. ચર્ચા તો એવી પણ છે કે કેટલાક પોલીસ માટે આ ચેકિંગ અને પેટ્રોલિંગની જ પોલિસી સ્માર્ટ પોલિસી હશે કે બધાને રોકો, ક્યાંક ને ક્યાંક કિસ્સાની તો ગોઠવણ તો થઈ જાય ને. તમારું શું માનવું છે? પોલીસે સ્માર્ટનેસ કામગીરી કરવી જોઈએ કે નહીં? કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.